તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા ફાઉન્ડેશન એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું તો આઈએમપી ઉપર વિશેષ ફોકસ કરજો. ન્યુમેરિકલ્સ અને થિયરીની વાત કરું તો છેલ્લા બે પેપર જે લેવાયા છે સમર 23 વિન્ટર 23 એક પણ ન્યુમેરિકલ્સ પૂછવામાં નથી આવ્યો. એટલે ક્યારેક એવા પેપર પણ આવે છે કે ન્યુમેરિકલ્સ હોતા જ નથી અને તમે સમર 22 અને વિન્ટર 22 ના પેપર જોશો તો એની અંદર બે ત્રણ ન્યુમેરિકલ્સ તમને પૂછાયેલા જોવા મળે છે. એટલે થિયોરિટિકલ કન્ટેન્ટ વધારે છે તો થિયરી ઉપર વિશેષ ફોકસ કરજો. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો પહેલું જ છે ચેપ્ટર એની અંદર પર્પઝ ઓફ ફાઉન્ડેશન તૈયાર કરો. ટાઇપ્સ ઓફ સેલો ફાઉન્ડેશન એમાં 5 આપેલા છે. કોક ને કોક ક્યારેક ને ક્યારેક પૂછાયેલા છે. વિન્ટર 21 થી લઈ અને લેટેસ્ટ વિન્ટર 23 સુધીના પેપર છે એમાં બધા જ છે એ સેલો ફાઉન્ડેશનના ટાઇપ્સ અમને પૂછી નાખ્યા છે. એટલે બધા તૈયાર કરી જવાય અને ડિપ્લોમાથી ભણતા આવ્યા છીએ. પછી પ્લાનિંગ અ સબસોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામ એની અંદર ડેપ્થ અને લેટરલ એક્સટેન્ટ એ બે પેરામીટરની વાત કરવાની છે. સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન એમાં રેકોગ્નાઇઝન્સ છે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા 3 વખતથી પૂછાતું આવેલું છે તો ખાસ આ પહેલું સ્ટેજ જ પૂછે છે, બાકીના સ્ટેજ આપણને પૂછતા નથી એટલે એ ખાસ આપણે તૈયાર કરવાનું થશે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો મેથડ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન તો એની અંદર ઘણી બધી મેથડો છે, બધી એનલિસ્ટ કરવાની પણ પૂછે છે અને આ 3 નામ આપીને પૂછે છે દોસ્તો. એટલે ખાસ ઓગર બોરિંગ, વોશ બોરિંગ અને જીઓફિઝિકલ મેથડમાં સિઝમિક રિફ્રેક્શન છે અને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ છે. ખાસ તૈયાર કરીને જજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે. એના પછી ડિફરન્સ તૈયાર કરો ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો. પછી સેમ્પલ ડિસ્ટર્બન્સ એની અંદર 3 ડેફિનેશન તૈયાર કરો. એરિયા રેશિયો, ઇનસાઇડ ક્લિયરન્સ અને આઉટસાઇડ ક્લિયરન્સ અને આનો ન્યુમેરિકલ છે એક્ઝામ્પલ નંબર 6 એ પણ તૈયાર કરજો, એક વખત પૂછાઈ ગયેલો છે. એના પછી આપણે વાત કરીએ ટાઇપ્સ ઓફ સોઇલ સેમ્પલર્સ એમાં સ્પ્લિટ સ્પૂન સેમ્પલર નામ આપીને પૂછે છે, ખાસ આપણે તૈયાર કરાય. એના પછી સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ એસપીટી એ તૈયાર કરો, એ પણ ખાસ આઈએમપી છે. કેટલી બધી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગઈ છે અને એક્ઝામ્પલ આમાં એક જ આવશે, એક્ઝામ્પલ નંબર 6 વાત થાય પૂરી. ચાલો ત્યાંથી હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 માં. તો પહેલા જ ડેફિનેશનો તમને આપવામાં આવેલી છે. દરેક પેપરની અંદર 3 ડેફિનેશન 3 માર્ક્સમાં, 4 ડેફિનેશન 4 માર્ક્સમાં એવી રીતના પૂછે છે તો એ ખાસ આપણે તૈયાર કરાય. તો આ બધી ડેફિનેશનો તૈયાર કરી જજો. પછી રેન્કાઇન્સ એનાલિસિસ તૈયાર કરો, 7 માર્ક્સની અંદર પૂછાય. પછી ડિફરન્સ તૈયાર કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેટલી બધી વખત પૂછાયો છે. જનરલ શિયર ફેલર અને લોકલ શિયર ફેલર. પછી તરજાગીસ બેરિંગ કેપેસિટીની થિયરી છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરાય 7 માર્ક્સની અંદર. એટલે એના એઝમ્પશન્સ આવી જાય, ડેરિવેશન આવી જાય, લિમિટેશન્સ હોય એ બધું જ આવી જાય. પછી ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઇન બેરિંગ કેપેસિટી એ તૈયાર કરો. પ્લેટ લોડ ટેસ્ટ આ બધું જૂનું છે, કેટલું બધું કામ કરતો જૂનું, વર્ષોથી ભણતા આવ્યા છીએ એ છે તો એ તૈયાર કરો. ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, ફ્લોટિંગ ફાઉન્ડેશન મોસ્ટ આઈએમપી માં ટિક કરજો ભાઈ. એના પછી કોન્ટેક્ટ પ્રેશર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ડિઝાઇન મેથડ એમાં સીબીઆર મેથડ દોસ્તો નામ આપીને પૂછેલી છે. ન્યુમેરિકલ્સ ની વાત કરીએ દોસ્તો તો ન્યુમેરિકલ ફર્સ્ટ, પછી 3, 5, પછી 41, 42, 48 આટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરીને જાઓ. આ 41 ને 42 ને તો બેઠા ન્યુમેરિકલ્સ પૂછાયા છે તો ખાસ આપણે તૈયાર કરી જવાય. જ્યારે પૂછવા હોય તો આ ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ પાઇલ ફાઉન્ડેશનમાં તો નેસેસિટી ઓફ પાઇલ ફાઉન્ડેશન મોસ્ટ આઈએમપી છે, ત્રણ વખત પૂછાઈ ગયેલું છે પણ અલગ અલગ સ્વરૂપે પૂછે. કઈ સિચ્યુએશનની અંદર પાઇલ ફાઉન્ડેશન રિક્વાયર્ડ છે, સિચ્યુએશન શબ્દ યુઝ કરેલો હોય, ક્યારેક નેસેસિટી યુઝ કરે તો આવડવું જોઈએ. પછી ક્લાસિફિકેશન પાઇલ ફાઉન્ડેશન નું આપેલું છે તો એક વખત 7 માર્ક્સની અંદર એનલિસ્ટ કરવાનું તમને પૂછેલું હતું તો ખાલી નામ લખવાના હતા. અને બીજી એક વખત તમને છે આ પાઇલોના નામ આપી દીધેલા છે, એ તમને નામ આપીને પૂછેલું છે અને એક્સપ્લેનેશન. તો એની અંદર ફ્રિક્શન પાઇલ, બેટર પાઇલ. પછી મેથડ્સ ઓફ ઇન્સ્ટોલેશન ના આધારે એનું ક્લાસિફિકેશન પૂછેલું હતું. પછી ડિસ્પ્લેસમેન્ટ પાઇલ અને નોન ડિસ્પ્લેસમેન્ટ પાઇલ. તો આ નામથી ખાસ તૈયાર કરીને જજો. પાઇલ ડ્રાઇવિંગની મેથડો દોસ્તો પૂછે છે, બરાબર. એની અંદર પછી હેમર આવે છે તો હેમર, ટાઇપ્સ ઓફ હેમર પણ એક વખત પૂછેલું છે તો ખાસ તૈયાર કરજો. પછી નેગેટિવ સ્કિન ફ્રિક્શન મોસ્ટ આઈએમપી માં ટિક કરો. ડાયનેમિક ફોર્મ્યુલા એમાં હેલિસ ફોર્મ્યુલા જોઈએ, હિલિસ ફોર્મ્યુલા એ ખાસ તૈયાર કરજો મોસ્ટ આઈએમપી માં. પછી પાઇલ લોડ ટેસ્ટ આવશે, ગ્રુપ એક્શન ઓફ પાઇલ, પછી લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ ગ્રુપ ઇન સેન્ડ અને ઇન ક્લે બંનેની અંદર દોસ્તો 3 વખત પૂછાઈ ગયેલું છે. 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે, 2 માર્ક્સ ઇન સેન્ડ ના હોય, 2 માર્ક્સ ક્લે ના હોય. પછી એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ એમાં ફેલ્સ રૂલ,
અંડર રિમ્ડ પાઇલ અને એક્ઝામ્પલ્સ કરવા હોય તો 4, 8, 11, 12 અને 28 કરો એટલે વાત થાય પૂરી. બરાબર. ચલો તો આના પછી દોસ્તો આપણે આગળ વધીએ. આ બે જ ચેપ્ટર છે કે જેમાં ન્યુમેરિકલ આવે છે, સેલો ફાઉન્ડેશન અને પાઇલ ફાઉન્ડેશન. એના પછી દોસ્તો વાત કરીએ તો જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એક્સપાન્સિવ સોઇલ, પછી એમાં જ નીચે ફિગર આપેલી છે એક્ટિવ ઝોન વાળી અને એનું પાછળ એક્સપ્લેનેશન આપેલું છે. તો વોટ ઇઝ એક્ટિવ ઝોન એવું તમને પૂછે છે તો એ ખાસ તૈયાર કરજો. ડેફિનેશન ની અંદર સ્વેલિંગ પોટેન્શિયલ, સ્વેલિંગ પ્રેશર, ફ્રી સ્વેલ ઇન્ડેક્સ એ તૈયાર કરો. આઈડેન્ટિફિકેશન ઓફ એક્સપાન્સિવ સોઇલ, 3 મેથડ છે બરાબર, એમાંથી એકાદી મેથડ તો આવડવી જ જોઈએ. એમાં એક ફ્રી સ્વેલ ટેસ્ટ પણ એની અંદર જ આવી જશે. કન્સેપ્ટ ઓફ સીએનએસ લેયર 2 વખત પૂછાઈ ગયેલું છે. ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન્સ પ્રોવાઇડેડ ઇન એક્સપાન્સિવ સોઇલ, પછી બિહેવિયર ઓફ કોલેપ્સિબલ સોઇલ, ફંક્શન ઓફ જીઓસિન્થેટિક્સ અને એપ્લિકેશન એરિયા ઓફ જીઓસિન્થેટિક્સ. 9 અલગ અલગ ફિલ્ડની એપ્લિકેશન આપી છે. એમાં રોડનું નામ આપીને એક વખત પૂછેલી હતી તો એ બધી તૈયાર કરી જવાય દોસ્તો. એના પછી વાત કરીએ છેલ્લું ચેપ્ટર રિટેનિંગ વોલ્સમાં. ટાઇપ્સ ઓફ રિટેનિંગ વોલ તૈયાર કરો. ડિફરન્સ પૂછેલો છે કેન્ટિલીવર અને કાઉન્ટરફોર્ટ, જે બુકમાં ન આપેલો હોય તો આપણે જાતે તૈયાર કરી દેવાનો હોય. ગ્રેવિટી રિટેનિંગ વોલ્સમાં એની ફિગર, એના સ્ટેબિલિટી ચેક 7 માર્ક્સની અંદર પૂછાય. પછી સ્ટેબિલિટી ઓફ કેન્ટિલીવર રિટેનિંગ વોલ, ડ્રેનેજ ઓફ બેકફિલ, વિપ હોલ્સ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે તે. યુઝિસ ઓફ સીટ પાઇલ વોલ્સ, ટાઇપ્સ ઓફ એન્કર યુઝડ ઇન સીટ પાઇલ. આ બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાયેલો છે, ખાસ તૈયાર કરજો. અને ડાયાફ્રામ વોલમાંથી એક જ ગાઈડ વોલ તરીકે પૂછાય છે, તમને એક વખત જ પૂછ્યું છે એ પણ. તો આવી રીતના દોસ્તો આ 5 ચેપ્ટર છે. ખૂબ સારી રીતના શાંતિથી તૈયાર કરજો, બહુ કઈ લેન્ધી સિલેબસ નથી અને જૂનું કન્ટેન્ટ વર્ષોથી ભણતા આવ્યા છો એવું રિપીટેડ કન્ટેન્ટ પણ લોટ્સ ઓફ છે. તો ખૂબ સારી રીતના તૈયારી કરી અને ખૂબ સારી સફળતા ફાઉન્ડેશન એન્જિનિયરિંગની અંદર પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.